કોઈ ને હું મજા નહીં આવતી યાર, બધા ભાઈ બનો આવતા નહીં ને એટલા. એ વાત શું કેવું છે? કેમ કે રાતે આપણે હારા 100-7 જણા જેવા બેસતા હોય કણ. ગલ્લે 2 જણા હોય બેઠા, 2 જણા હોય બેઠા, એક જણ એના પર બેઠો હતો. પણ આમ તો આવતા જ નહીં. આ બોર્ડની પરીક્ષા આવે એટલે શીખર કે હું વાળા બોર્ડની વસવાર હતા હોય ને બાપરા. પણ નહીં હા એ બધા તો વસે તો ઠીક વાત છે, અને આપણે પેલો ત્રિપુટી વિહાર એ તો વસાયો નહીં. એ કદી જીવનમાં એ આપણાથી રખડેલ છે. અસલી વસ્તુ છે તે ના હશે શું વસ્તુ હશે. મારે તો જો અગલના માલ ભર્યો છે. શું ફરી જાય? આ ધંધો થઈ જાય છે મારે અત્યારે 2000 ધંધો થઈ જાય. 4 ક્રેક બિસ્કિટ ભરીને બેઠું છે સારા. હું ધંધો થાય તો 2-3 હજાર નો થઈ જાય. તમારા બાપા કરિયાણા મોટી દુકાન ચાલે છે વલસાડ. કરિયાણા કોઈ જબ્બર હેડા ભાઈ ધંધો મારો ધંધો કહેવાય. વધવા રાખો. ઓ અસન તો હું બસ હું એક વાત કહું, હું નપાસું તો એ હું તો તું જો ને આખી સોપરી વસી નાખો ને આખી સોપરી, હા તો મને એક શબ્દ ટંદર ટપ્પો ના પેલો ર તો મ તો કશું યાદ નહીં રહેતું. મેં તો બંધ કરી દીધું. બોર્ડની પરીક્ષા આવે જન્મ હેતરની પરીક્ષા આવે, હેતરમાં મથી લાન પણ બોર્ડની પરીક્ષા આપણે નહીં. પેપર આવવા તો શું પણ વસ્યા વગર તો શું એ શું વસ્યા વગર શું નહીં વાંચવાનું યાદ રહે ને. મને તો કશું યાદ ભાઈ નહીં. તને તઈ આપણે લઈ ગયું નથી કે લખવા ગઈ. હા હું લખું એકલી તો મને આવડતી જ નહીં. હું પેપર બારન પરીક્ષા વાલું હાલ દેવાની થપ્પડ બાવાનું 78 શામથાન બધું કોઈ મને નહીં આવતું. મહાભારત લખી દેવાનું ખાલી જ રાખવાનું. પેલી સાહેબ કે આબા દે મહાભારત નું રામાયણ નું બધું ઠોસી કાઢવાનું હોય. મારા ગલ્લા આટલું ઉઘરાણું બાકી રહે એવું લખ્યા એમને બધું લખી દેવાનું કર. પેલા શું કહેવાય પૂરમ નું કહેવાય સાહેબ ને ખારો ખતરનાક માણસ આવી ગયો છે હોય તું ભર મહાભારત રામાયણ અક્ષરમાં કોઈ ચાર નહીં. તું પૂરમ નહીં ભરતો છે અક્ષર તો આમ ભરખો મ પાડતા આવડે તને. આપણું વસવા બસવા ના હોય. કેમ ના હોય? આ આપડે બધા નહીં વાંચતા બધા કેટલું વાંચે છે અત્યારે ખાઈને બેસી ગયા છે જે 2 વાગે ઊંઘી 3 ને 4 વાગે ઉઠી જશે. 4 થી ઉઠી જાય સવારો દિવસ વસ્તુ એરા વસ્તુ છે. આપણે વચ્ચે શું કરું આપણે તો બાજુમાં ખાલી નંબર આન એટલે કાપડ મારે જોઈ લાવવાનું જોઈ જોઈને લખવાની વંગત વધારે ટકા નપાસ તો નહીં થઈ જાય આપણે ના જ થી એકદમ સરસ થતા છીએ. એમ તો જશી તો આપણે પેલી આપણે તીધા રખડેલ પાન થતા પેલા બધા તો વસે તો પણ પેલો શું કરે છે એ વસે તો ના એ વને આખી નોટ વસે એવો તો સદ નહીં રહ્યો. કામ કરશે જીત ખરા તો તારા ગલ્લા કોણ સંભાળશે? એ તો ભાઈ પણ મેં કે તારા ગલ્લામાં 4 બિસ્કિટ ના યાર ધંધો છે આપણો. ધંધો કે ધંધા ઉપર એવું નહીં. ના ધંધા ઉપર એવું નહીં ભાઈ. આવલે લગાવી છે એ તો આ ગૂગલ પે ફોન થી પેલું પૈસા નાખો ને એમાં તો 100 રૂપિયા આવું પેલી ટેન્શન ની રીમલ તમાકુ લબરી લાયો ભાઈ લાયો ઘણું બધું માલ ભરવાનું છે. હાલ ગલ્લો બંધ કરી દઉં પછી હું મોડાઈ નહીં બંધ કરો સારું આજે કોઈ એવું નહીં ભાઈ. રાતમાં આ તો છોકરો બોકરો લઈ જાય તો તારા ગલ્લા હું દિવાળી રેડી કેવું પેલા પૂરી પણ બતાવીએ ત્યાં ચિંતા કઈ યાદ રહેતું નહીં. 12માં 12 ફન અપાજ થયો પણ આ 13માં 13 ફન અપાજ નહીં થવો. 13 ફન પરીક્ષા આલી દઉં, એક વાર જોઈ લઉં, ટ્રાય કરી લઉં. 5 થઈશું 5 100% થઈ જાય એવું લાગે છે. એમાં 5 જાતે વ્યાજી 5 શેઠના ઓછે છે. શેઠના હું કરે છે ને આઈડિયા લઈ આવું થોડું. જવા દો તે હા ભાઈ ઊંઘી જા ખો ને કહું છે ને એ હા ભાઈ કાઈ છે દલે હતા ને અને હું આઈડિયા લેવા આવ્યો તો 12માં પાસ થવા તે વડાફોન લઈ લે કે આઈડિયા લીધા વગર. અલે એ નહીં આ વાંચવાનો આઈડિયા લેવાનો. તું શાનું વાંચું છું? અલે આ 12 અલે આ તો જેટલી પણ પરીક્ષા ની બોલ એ કે પણ પાસ જ નહીં થતો. આપણે પાસ થવાનો કોઈ આઈડિયા આલો ને મને નહીં જો પાસ થી ઊંધા પડી ગયા છે. હા જો તો ખરા તમારા અક્ષર ના વડાફોન લઈ લે આઈડિયા નહીં વડાફોન લઈ લે એ આઈડિયા નહીં જોતો મને આ વાંચવાનો આઈડિયા જોવો છે. તા તો અક્ષરે કાળા અક્ષર બેસ આ જે કસમ અક્ષર સુધારવાનો કોઈ આઈડિયા આલો કે મને વાત તો પણ આઈડિયા આલું પૈસા લાવ પછી બોલ. પૈસા પાસ છે તો આ પૈસા મળી જાય 500 ના 1000 માં 500 રૂપિયા તો મજબૂત કોઈને કોઈ ખબર નહીં પેલા બધા રહે તો ખબર નહીં પાછો મારા પણ આઈડિયા છે એવો છે એવું 500 રૂપિયા લે કે મળી જશે યાર. આ તો કોઈ કહેવા નહીં પાછો કોઈને ના કહું ભાઈ નો આખે જાય પેલા જા કોઈ આવે ના
ઓમ જોઈ તું ખાલી આ રે આઈડિયા આવું છે જો ઓમ જોઈ દે તું કેટલું બધું છે આશી જ ના કરવાનું આવો આનાથી જ પાસ થવાનું તને આ ઓછા ઓછા ના હોય આ પેપરના દાદા બધી લઈને જતું રહેવાનું અહીંયા બધી શું હતાવાની જોયા આવો ને આવું પહેરી જવાનું કઈ ને ઓમ મૂકી દેવાની એ માથે લબડી પડવાનું કરી અલે આ નહીં આ નહીં જો આ નહીં ઓમ વાળ દેજો સાહેબનું ખબર સાહેબ આવો ને એટલે જાવડી સાહેબ જતા એટલે કાઢીને લખીને પાછું મૂકી દેવાની યાર આ ઓય બધા બધું લબ્બન બહુ બધી બધું મૂકી દેવાનું યાર પાપા તો રબાઈ નહીં એ તો મોકલા મસાલા લઈ લેવાના તો એટલી બધી છે આખી અપેક્ષિતની બધી કાઢી જવું બે આવો આઈડિયા કોઈ નહીં આલે તું પાસ થવું છે ને થવું દે થવાનું છે ને કેમ નહીં 14મી વખત પરીક્ષા લી પછી ના કરી આ રીતના કર એટલે બીજી ફારું આ તું લઈ જા ના હોતો આ તો આટલી બધી લઈ જવાની તકલીફ છે ને અરે લઈ જવાની તો હું તને ખરું છું બધી બોતપ પગી ઓય બોત દેવાની મોજમ ગાલ દેવાની તાને હું કાપડો કરી જ નહીં કદી નહીં કરી યાર એટલે કાપાને કર્યા 5 વર્ષ તને તમે શું કરો છો કાપડથી પાસ થવાનું પણ લોસો પર છે પાછો સીઓ પછી શું મેં ખબર પડશે તને તો આ ખબર નહીં મને ખરું જે દેખાય ને જે એમાંથી કાઢીને આમ કાઢી જે દેખાય લખી જ દેવાનું બોલ્યા વગર તો પૈસા ખબર હોતી નહીં તો જવાબ તો લખે લાય મારું મહેનત બગાડ લાજે લઈ લે પેલા મોકલો ને આ તું જજે આપણું અંતર છે એ નોટો બધી આવી કેતો ના પાછા ઉપર આવે લે હા કાઠું કમ કાચા કરી છે તને અમેરિકન તું કરતો કે તું બંધે રાતમાં તો હું કોઈ દવા દેજે ના કોઈ દવા દેજે કોઈ આઈડિયા ઓછો નહીં બે હું તો કરતો હું ઓછું આ તો આવ્યો એટલે કાતર લઈને અમેરિકન છે વગેરે છોકરો એ રે એમને કોઈ ખાવા ઘેર નથી એટલા આવ્યો હું ખાન નતું ઘેર ખાવા નહીં બનાવી હું લે જીવો તો તને ખાન પરે કુ લઈને ખાઈ લઉં તો ગલ્લે અને પૈસા નતા મને કીધું તો ના આવે બાકી માઈક નોમો નિશાન અમે શું તમારે જેવું હતું હું ઓ અસવાન તો વાત છોડ દે આ બધું હું લઈને બેઠું તો આ બધું એટલે આ છોકરું છે આ તો મને વિચારતો તો હું મારો છોકરો લાય હું અસવા બધા ના આવે લે લે શેમ આવ્યા તમે અરે તારા વગર તો બધા પેલું બેઠા કાકી હોની પછી બે કંટાળી ગઈ છે ગલ્લા બેઠા તો ગલ્લે બંધ કરીને હું તો આવ્યો 500 રૂપિયા લેતો હતો દુકાનથી શું બોલ તું એ ઘેર બેઠ પર નોકરી જ નહીં કરતો એટલે 5 થવાનું 12 માં તો મને આવડે લે ભાઈ મોટી રખરેલ મને રખરેલ નોટ આલી છે હું પાસ કરતો જતો કોણ કે છે લે હું તો એકલો આવ્યો તો પરીક્ષાનો બંધ કરી દે 12 ફરક ફેલ થયો તો આમ ઈ પરીક્ષા ના તો ખોટી વાત છે, હું હતું છું શું હતું એટલે બધું તૈયાર કરાવીને ખરાબ હતું તો કોણ બનાવી વાતો કરે છે? કેટલું હસી જાય બધા પાટ વચ્ચે નાખી દેજે આમ છે અને આ તો એમને પેલી છોકરા ફેરવી નાખે લા છોકરો નહીં અલે જુઠ્ઠું બોલે છે, જુઠ્ઠું બોલે છે, ભાઈ, બધા કે જુઠ્ઠું બોલે છે. આ તો જોજે છે ના કાપડ લે ને યાર. કારમાં કારું લાગે છે તો મને શું વસ્તા આવડે ખબર તો છે, કશું આવડતું નહીં અને હું બાળી કે રખરેલ પ્લાન તો બધું બનાવે છે ને મને. તે આ છે ઓનું કરવાનું આ તો લખવાની પેલી લઈ જવાની હોય, આ કોલમ બોલમ ગાલી લઈ જવાની ચોરી અને કરવાની હું કહું ને એટલે કે પ્રશ્ન શું લખવાનું અને એ ખબર મને નહીં એ ખબર પડી હોત તો 12 ફરક ફેલ જ ના થયો હોત. આવડતું કોઈ છે નહીં બોર્ડની પરીક્ષા હું તો આવે કહું તું રહેવા દે. નહીં લેવાની યાર ભાગરાક લેવાની છે ભાગરાક મોકરી વાળી. હારી લઈ જઈ સાહેબ ના મારી જ યાર ના સાહેબ ફેદી બેન ના સાહેબ ના પહેરી તો આવડે જુઓ એટલે પ્લાનિંગ હોય છે તો આ- ગુદામ ગાલી લઈ જઈએ આ- તમે સેટર આ- આટલા લગાવી ને આપણે સેલો ટેપ મારીને પેન્ટ ઓન કરી દે ને આમ કરીને. જો કાપલે બાપલે લઈ જવાનું. કાપાને ના લેવાય કાપાને કઈ વાત ને આટલી ગયા તો હું 5 હોત મોત ન પાછો નહીં હું તો આવી મહેનત થી આવા કાપા ના લઈ જાઉં તમે છે તમે ઘેર બોલાવ્યા હતા આવો કાપડ હું મહેનત પાછળ. આ તું બોલાવાય તો કે બોલા નતો આવે પણ હું ના લઈ જાઉં આ તો તું તો મને પણ હું ખવાય એનું થોડ જ શકતા. એટલે મને પેલા કીધું હતું કે આ હોશિયાર છે એટલા હું વાત. હા આજે આખી નવરી નોટ છે. આ તો ત્યાં આવતો ને અમે એટલે આ તો એનો આ રાત ખુલી ગયું પણ અહીંયા તો કાપડ જ કરતા અમે બે જણા લઈ દઈશું અમે ત્રણ જણા હરખા જ છીએ. હું તો થોડું લઈ માંથી જાઉં. થોડ અમે ત્રણ થોડું માંથી થોડ છીએ. કાપા ના લઈ જાય પોઈન્ટ કે છે આમ હતો ઓ, તું જતો રહેજે ભાઈ. હું જઉં છું પેલા કુલદીપજી પાસે જા જા કુલદીપજી જા ભણેલા જા. એમાં પાસે જવાનું વાંચી દે તો આખો દારો વાંચી જા. ત્યાં તમે બે પાન બે લખવાથી જાજે, મારું મૂડ બગાડે ને જા તું એટલે. એક તો એક દર કાપડ હું પકડી જતો ને ત્યાં મોટામાં કાઢી દીધી ખાઈ ગયો તો બોલ બહાર ના કાઢે મારે લે ઉઠ્યું હતું એકદમ સાઈન ચા રગડા જેવી કરીને કરી આ ગયો. રે લેવાનો વિચાર ના કરતા તેમ ત્યાં જો ના ભાઈ એ જો કે યાર ઘેર પાર્ટનરશિપ તો બધા જ થાય. રખડવા જવું એટલે હમણાં ગત લીધો હતો.
તો મારી છે. એ રેડ મારી વાય લે સોરી લે બીજી કાઢો તો બીજી કાઢો. કાયદે છે તો અડધે તને વસ્તુ નહીં આવડતું ને? નહીં આ તો કાલ જો વસ્તા ના આવડે ચોરી કરતા આવડે કાપલ લે મારું નામ ના આવતો અક્ષર ના હા આવડે. અક્ષર તારા ગમે તે તું જાય ઘેર જઈ ઘેર તો હમ બીજી બનાવતું પછી કે તે મેંડે લઈ હું ગયો ઊંઘું છું જો તમે. તો બસ જોર આવે તો કાપલી કરતે મને જોર આવે તો બરાબર તું બીજી બનાય અમે આવીએ એકલો ના થતો પાય શકતા નહીં અમે હાલી તો ખરી તને. અરે આવું કરે છે એ મોટા ભાઈ વસવા દો કે નહીં યાર, મને તમે ડિસ્ટર્બ કરો છો વચ્ચે. ભલે આ રીતના જ ના વાંચાય. તું ચેવી વાંચન ચેવી યાદ રાખે? પણ ભૂલી જવાય છે. હું એવું કરું, વિજ્ઞાનમાં વસું ને તો ગણિત ભૂલી જાઉં છું, ગણિત વસવા તો ગુજરાતી ભૂલી જાઉં છું. ગુજરાતીમાં જાઉં વાંચાય તો તારો બધું ભણેલું એ બધું બાતલ થાય. અલગ અલગ તો ત્યાં નામ જ આવે વસવાની, કારણ પહેલો નંબર લાવવાનો છે વસ્તુ એટલે ઉપર આ છે. રીતના પહેલો નંબર ના આવે. આવતો આ રીતના હવે તું આ વાંચે ને આલુ મકાનમાં બેસી જાય ને આ વાંચે ને પેલું બેસી જાય ને આ બધું શું ડખા કરે છે? એક તો તમે બોલે ને હું કલાકનું હસી તો એ ભૂલી ગયો પાછું ફેર આ વસું. રીતના ના વાંચાય લે. એક એક ચોપડી વાંચ. તમે ડિસ્ટર્બ કરો બાજુ બેઠે બેઠે. પેલા મારા ભાઈ બનો છે એવું હતા હશી. કાલે શાનું પેપર છે? કાલ નહીં, હજી તો વાર છે બોર્ડની પરીક્ષાની, અઠવાડિયું વાર છે. અઠવાડિયું આવે તો પહેલું પેપર શાનું છે? પહેલું પેપર તમે ભાઈ બહેનો પૂછવું પડશે મારા ફોન. અલ્યા તું ભણવા જાય છે કે ભણવા જાય છે? પણ મને નહીં ખબર, હું ટાઈમ ટેબલ લખાવ્યો ને તાન જોયો નતો શાળામાં. તે એ બધું ના જો નાખવાની હોય, તૈયારીઓ કરવાની હોય આપણે. અલ્યા પણ પેલું પહેલું પેપર હોય ને એ વાંચે ને તો તને યાદ રહે. કશું ખબર પડતી નહીં. આ કે ના જ પડે કે આ રીતના ચો પડે ખબર? બાજુમાં આવા આ પેલી ગુજરાતીની ચોપડી ના ઇંગ્લિશની ચોપડી શું ખબર પડતી હોય તને? આ બધું એક ભેગું તૈયારી થઈને કરવું પડે, ના થાય. અલ્યા ચવાણા જેવું ભેગું ના કરાય. હા હમણાં હું આમ ગુજરાતી વાંચું લ્યો, ગુજરાતી વાંચું, હા ગુજરાતી વાંચું હાલ. પછી કલાક પછી ગણિત હોય છે ને, ગણિતમાં દાખલા ગણે ને એટલે ગુજરાતી તો જતું રહ્યું છે બધું મગજમાં, કશું યાદ નહીં હોય. એનાથી બધું હંગાતી વાંચું. અલ્યા હંગાતી તારા ભણતરમાં મને ખબર પડતી તમે નહીં. ઉઠજો ભાઈ હોય થી ઉઠો, મને વાંચવા દેજો. ના હું ઉઠવાનો જ નહીં. હમણાં ઉઠું તો તું જઈને ઊંઘી જાય પાછો. ના ઊંઘું, મારે પહેલું નંબર લાવવાનું મને છે. તારી ખબર ને એક નંબરનો ઊંઘાણ છે તું તો. હાલ તાર રોજ ને ઊંઘી ના જતો હું જઉં છું હવે હારું ઊંઘવા. તમે જજો. હો? હા બધું યાદ હશે મને જો. હા, ના ચોપડા તારો હવે મેલું છું. હા. ઊંઘી ના જતો પાછો. ના ઊંઘું. સારું. વાંચવા દેજો મને. હું જઉં છું. હા તમે જબરું વાંચો છો? અલ્યા વળી અમેરિકન શોધી આવી ગયો પાછો. અલ્યા, મારા પાંચ થાળ મને આવી કોને વાંચતા? આ વસ્તુ પણ આવી હું રીતના જો. પેલા પાન જોતો તે મને તો કાપડ વિભાગ આ કાપડ નહીં જવાના કાપડ હું કદી કરું એટલા પાંચ થવા આપીએ છીએ. કાપલ્યો જો ના કરાય ને કે જેલમાં જવું પડે. એટલે હું આતા મી ના કરી હું માર નહીં કરી ના પાડી દીધી આ લીટી છે ને વાદળી એવી લાલ લીટી મારી દેશી. મી ના પાડી દીધી હું તો તાપા એટલે પેચ્છા વાંચવા ત્યાં તમે 4 ચોપડામાં તો શું વચ્ચો આ જો એક કેંગાથી 8 ચોપડો લઈને બેસું. આજ તો બધું એક કેંગાથી બધા વિષય. એવું પેલો એક વિષય હું વાંચું ને એટલે પેલો વાંચું બીજો ભૂલી જવું. એનાથી બધું એક કેંગાથી જ ના વાંચવું. પણ આટલું બધું હે ને વંચાય આ વચ્ચે તો આ ભૂલી કાપડ આપડે બાંધશું પણ ગામમાં બીજો કોઈ પેલો કુલદીપ એમ કેવું હતું વસુના તો વળી રાખો. એના નપાસ થવા જો પાસ થવાના જો કાપડ લેવાળા ખાલી પાસ થવા જો અથવારા તો ના ઘેર ઘેર જ થવા દો. હીરો એ વસ્તુ છે આગળ જો અને યાર અમેરિકન તો હોય એમ દઈ ગયો તો પાછું આપણા પાસે આખી પેઢીની સોપર લઈ બેસું લે ઓય, આવું છે આ દાખલો તો મને આવડે છે ને દાખલો. નંબર અલ્યા અને નંબર લઈ દે હતા તું. મેકો બધી એક બાદ કરો આ બધું આ તો શું આયા છે બધા? ચોપડી ક્યાંથી આવી ગયા? હાલ અરે વાત કરતો તો તમારી તમે જબ્બર તૈયારીઓ કરો તો ગુજરાતી આ તો મેં વસી ના બધું વસી કાઢ્યું. લાવો તમે ના પ્રશ્ન પૂછ ખાલી પ્રશ્ન પૂછ બધું વસી કાઢ્યું આ તમે. નહીં પૂછવું મારે. ગણિતનો પ્રમેય બોલું ના ના આ તો શું આયા છે? આ લોકો આપો વાંચવાનો આ એટલે કેટલા નંબર છે એ મને ખબર છે ભાઈ. શિયા નંબર પેજ ઉપર છે કહી દો ભાઈ તમે છેલ્લી બેન્ચ વાળવાની મને ખબર છે તમે પાસ જ છો. આપણ પાંચ નિશા છે તમારી રિઝલ્ટ મને ખબર છે તમે પાસ જ છો પણ અમે તો હસવા દે ને. પહેલું નંબર આ અમેરિકન શીખવા આવ્યો છે મારા પાસે. ન પાંચ છું સિડની પણ આપણે પાંચ થવાનું જ છે ગમે તે કરી પેલો ખટાણ ડ્રાઈવર જ રાખતું તું તો. અને સિડની ખાલી આપણે ગાડી નોકરી ગાડી ખબર કે કાપડ રેલગાડીને ખટારો ચલાવવાનો એને તો રેલગાડી આપણને ચલાવ્યા કહેતો કરે. હતો
આપણને કહેતા આડ્યો કાપડ્યો કરીને પાસ ધોળે કાપડ્યો કરાવી લે ઓહો. અને મીઠે હું તો કાપાઈ ના પાડી દીધી આ બે તને વાગ્યું. કોણ જ છે અરે કે તમે કે તે કાપડ કરો કે પાસ થઈ જજો ને આનું મન તો નહીં. કાપડ્યો કરાવી લે આવું. મને આયનું કે શું છે કહેતો? કે પેલા રહ્યા ને વિહોને ને પેલા ત્રણ જણા કે મોઘુન બધા એ તો કે આટલી બધી કાપલો કરી ગયા છે આ બે સાઈડ પડે તો બે સાઈડ આ અમેરિકન બે સાઈડ બોલે. અમેથી હું તો કાપાઈ ના કરું આર્યો કે એ પાછી ના થવું હું. કે કાપડ્યો કરો ને પાછી અમેથી કાઢી દીધો પછી તું જતો હવે હવે ના કરી એટલે મને ઉપર આવે છે. મને ચિંતા વળજી યાર હા એ કાપલો કરશી તો વન પેલો નંબર આવી જશે ના તમને ખબર અમે વચ્ચે કરવા લાગી અરે કશું ના કરે અમે ના કરે. અમે ખાલી બાજુ- કરી ના કરવા જઈએ એના. અમે ત્યાં બાજુ કોક આવે ને એના જોઈને લખવાનું. ડોકા છોકરાનો આ કેટલી આશા રાખીને મારા પાસે આવ્યો તો દાખલો કે શીખવાડો અને મને જ નહીં આવડતો શું કરું અમે જાણતા એવું બધા હરખા જ છે ભાઈ. વાંચવું પડશે પણ આ બધી પેલો મોટો સોપડીઓ. ભાઈ પાને વસાતો હાથ તો જતો રહ્યો ઘેરું. ના માર ભાઈ હાલ જ જા એટલે એ બોટ જ છે કશું નહીં આવડતી નહીં એ વળી મોટું થઈ ગયું છે એટલે મોટો થઈ યાર એનો મને નહીં પણ. ભણે એટલે તો ભણાવતો તારે. કોઈ નહીં આવડતું. નોકરી લેવાની છે એને ખબર છે યાર કે મજૂરી કરવામાં હા નીકળી જાય છે એ મને ખબર છે. ઓનતા ફોટો જ પાછો. એટલે દસમાં અમે કોઈ પરીક્ષા લા જતો ને તે ઘેર પેલું બોલ પે તો ભૂલી ગયેલો અને પેલું હોલ ટિકિટ બધું ઘેર ભૂલીને જતું રહેલું એવું આવડતું એને પહેલે નહીં ખરા તને આમ તારો નંબર યાદ રહે ખરે મારા બેન્ચીસ ઉપર નંબર આ આવે જોજે. બધું યાદ રહે આ તો પણ મારા મોટા ભાઈએ ચોપડો લઈ આલે છે તમારે ચોપડીઓ નહીં પાછી આમ જોઈ તો લે આવી ચોપડીઓ આવે યાર કેવું નાખ્યું હોય એમ તો ખાય. મારી વાતો હોય એમ તો ખાય, હોય કેટલું ખવાનું. તો સોંપરાય. આ કેટલું ખવાનું, જો ખાય દાખલા. આ કદાચ ગણિતની સોંપડી છે ને હા તો એનો ગણિતની સોંપડીનો સોંપડો ના બનાવવો પડે લખવા માટે એક કઈ સાથે એક કઈ સોંપડો જ નહીં નહીં. અમે કદી દફતર લઈને આવી શાળામાં જોયા કદી ના આવે. પેલા ટાઈમ તમારે વાતો ના થાય પણ કીધું જ ખરા છેલ્લી બેન્ચ વાળાને વાતો ના થાય હમ. મારે તો મારા ભાઈ માટે બધું કરવું પડે યાર પાસ મારે નોકરી લેવાની જ છે એ મને ભણાવે છે આટલી તો અમને કોઈ બધી નોકરી આલે આ 12મા પૈસા કોઈ નોકરી આલે પણ 12મું પાસ કરજો હારા ટકે તો આગળ કોક કરશું બારમું પાસ કરે તો આગળ કરશો. લે હું બધું આગળ થોડું કહેવાનું હોય લે હું આગળ આવી જાઉં ભાઈ. હું એમ નહીં. આવી જાઓ. અને આ 12મું તો પાસ થઈ ગયું કેવું- છે. કેવું વિચાર છે? નોકરી આવી છે, રેલગાડી જોતું હતું. એવું ના હોય હારા- તમે જ હારો નેગેટિવ હારા વિચારો. ટકે પાસ કરો તો ઘરવાળા બધો સપોર્ટ કરે અને જો નપાસ તો થયા ને તો એક પાવડો બતાવો તમને કદેડી બતાવો તો આપણા બાપ દાદા તને હું નોકરી નીકળી જાઓ હા, તો તાર- નીકળી જાઓ લઈને અને કામે લાગી જાઓ એવું કી પછી એમને તમે આમ હું બારમું પાસ કરીને હું કોલેજ અમને કરશે પાયથાગોરસના પ્રમેયમાં ખબર પડતી કશા. વિજ્ઞાનના પ્રયોગમાં ખબર પડતી નહીં ગુજરાતી વ્યાકરણ આવડતું નહીં ઇંગ્લિશ તો અમારા માટે કારાક્ષર બેસ બરોબર પડતી નહીં. ઇંગ્લિશ તો યાર તમે પાસ કેમ થઈ જાવ છો હારું ઇંગ્લિશ તો હવે ટપ્પ જ પડતો નહીં તઈને તઈને વાંચીએ ને. હું આટલું 80% લાવું છું ને હમ. એટલા ને એટલા ટકા તમે લાવો છો હોતા હશો જ તો મગજ જોતું. અમને ગણિતના ગુણાકારે આવડતા નહીં. કશું નહીં આવડતું મને. તો પ્લાનિંગ તો કરી આ તારા જેવી ચોરી નહીં કરતા અમે તારે જે સોરી ના ઓલી વાત સાચી જ છે છે. પેલી કાપલ લેવાળી એ તો એના માટે જીગર ના 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 એ જ કરતા એ હશો વાત સાચી. આ જોજે કેટલી મહેનત કરી છે અમને ખબર પડતી નહીં અમે પેલું તો પાસ થવાના છીએ આ તો મને ખબર છે અમારે પાસ થવાથી જ મતલબ બીજું કોઈ અને તમે ટકા લાવશો ને એનથી એક ટકો અમારો તો એનો વધારે છે. એમ તો હા જો આ જોજો વાંચવા દેજો મને ઓછો તો વચ્ચે. તાર આપા તો વચ્ચે બે વર્ષો છે, 2 વર્ષો 4 વર્ષો કરીને વર્ષો બે જણા. વચ્ચે જ કર. જો તમે. તમે બે જણા આ બધું મેં તો કેટલું ગોઠવીને મેળવ્યું તું મારે મસ્ત ગોઠવીને લીધું જો હારા ગોડા હતા ગોજા છે ને. કાપલી બાપલી ના કરાય પાછી વાંચા છે. મેં કીધું ને તને, ત્યાં કહી દેવા આપણે કાપડી ના કરાય આ કચોઈ ના કરે પાછી એ તો મોને હિંમત નહીં પણ મનાવશું ગમે તે કરી એ તો હો કરતા ઈવન આપણે લેવા દેવા નહીં પણ જો કોઈક બીજું હોય ને કદાચ કાપલી બાપલી કરવા ઈવન વાદે ચડ્યું હોય તો એને આપણે સમજાવાય આવું ના કરાય માર્ક્સ થોડા ઓછા આવે હા, ઓછા થોડા આવે. ટકા ઓછા આવે કાન. હા. તો પણ પૈસા- વચ્ચે તો પાસ થઈ પાસ તો જઈએ જઈએ. પાસ થઈ જઈએ એટલું હસવાનું વધારે ના વચ્ચે એકતા હોય તો આપણે તો હસો કદી જિંદગીમાં કાપલી ના કરાય ના જ કરાય બધાને કહેજે તું હા, તારે બધાને કહું અહીંયા કહી કાપલી જાઉં નહીં કરવાની ખબર હાથે મન છે કેવું લે તાર પેલો દાખલો એક હતો ને મેં ખારો શી ગણિતની શોખ કાપલી બાપલી કરાય જ ના ના કરાય ઈવન વાજે નહીં ચાલવાનું. ના ના ઈવન વાજે નહીં ચાલવાનું. મહેનત નું ફળ ખાવું સારું મહેનત નું ફળ સારું ઓછા ટકા ઓછા ટકા આવું. પાસ તો થઈ જ જઈએ કે સીજી કે મો ચાલ આપણે હેડ મુદાના દાખલો એક વારું બે જણા થોડું થોડું શીખીએ હવે શીખવાડું